કંટાળી ગયા કે મજા આવી? સરસ. હવે ઘણા સમયથી આપણે એક કાર્યક્રમ કરવાનો હતો. ઘણી તારીખો આપણે ચેન્જ કરી કે ધોરણ 8 નો એક વિદાય કાર્યક્રમ ગોઠવો, માર્ચમાં ગોઠવો હતો. પછી છેલ્લે બીજી તારીખ નક્કી કરી. પછી છેલ્લે એવું નક્કી કર્યું કે કાલે હનુમાન જયંતિ હોય તો આજે 1 તારીખ નક્કી કરો. બરાબર. અહીંયા ઉપસ્થિત આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી, આજે છેલ્લો દિવસ પણ પ્રાથમિક શાળાના પાયાનો છેલ્લો દિવસ છે. હવે તમારે આગળ વધવાનું છે. ઉત્તરોત્તર 9મું, 10મું, 11મું, 12મું કોલેજ. વિદાય છે ને, વિદાય એવો શબ્દ છે કે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે વિદાય હોય છે. શાળામાંથી વિદાય હોય, દાખલા તરીકે પ્રાથમિક શાળાની વિદાય છે. માધ્યમિકમાં આવો તો પછી તમને 10માની વિદાય આપે, ઉત્તર માધ્યમિકમાં તમને 12માની વિદાય આપે, અને કોલેજમાંથી વિદાય આપે. નોકરી કરવા જાઓ, કોઈ પણ સંસ્થામાં હોય, પ્રાઇવેટ કંપનીમાં હોય તો ત્યાં વિદાય હોય, દીકરીની વિદાય હોય અને અંતિમ વિદાય પણ. તો આ એક તમારી પ્રથમ વિદાય છે. આમ જો કે બધા બાળકો પહેલામાંથી દાખલ થયા ત્યારથી હું બધાને ઓળખું છું. બધા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું અને છેક 8 સુધી સતત મારી નજરે તમે રહ્યા છો. તમે ઘણા બધા એવા કાર્યો કર્યો છે કે આ શાળાનું આપણને ગૌરવ થાય, ગૌરવ વધાર્યું છે. દરેક પ્રવૃત્તિમાં ધોરણ 8 વાળાએ ભાગ લીધો છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય કે શાળાની કોઈ પણ કામગીરી હોય તો હંમેશા ઉત્સાહપૂર્વક કામ કર્યું છે. અને શિક્ષણ પ્રાથમિક શાળાનું છે ને, શિક્ષકો પ્રાથમિક શાળાના હજી પણ મને બધાના નામ યાદ છે. આ એવો સમય છે કે જીવનની અંદર કાયમને માટે છાપ છોડી જાય, ક્યારે ભૂલાતું નથી. પ્રાથમિક શિક્ષણ એવું છે, ક્યારેય ન ભૂલે. કે પહેલું ભણતા હોય, 5મું ભણતા હોય, 3જું ભણતા હોય, 6ઠું ભણતા હોય, એમાં જે ઘટનાઓ બની હોય ને એ બધી આપણને યાદ રહે છે. ખરેખર તમે ભાગ્યશાળી છો કે કેટલી બધી સુવિધા આપણી પ્રાથમિક શાળામાં છે. સ્માર્ટ બોર્ડ આવી ગયા, ઇન્ટરનેટ 24 કલાક, લાઇટ 24 કલાક, બધી જગ્યાએ ફૂલ પ્રકાશ સાથે વર્ગખંડ, લાઇટ, પંખા, તમામ સુવિધાઓ, કોમ્પ્યુટરની સુવિધા. અમે ભણતા ને ત્યારે ફક્ત બ્લેક બોર્ડ હતા અને કાળા પાટી, એમાં પાછું રંગવાનું કાળા રંગે. અને એવી રીતે એટલી બધી સુવિધા નહોતી આજથી 30 વર્ષ પહેલા. ખરેખર આ પ્રાથમિક શાળા છે એ આપણા જીવનનું એક મહત્વનું કહી શકાય એક અંગ છે, પાયો છે. અને એ પાયો તમે જેટલો મજબૂત બનાવ્યો હશે એટલી ઇમારત તમારી મજબૂત બનશે અને આગળ વધશો. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમારી સામે સંઘર્ષ અને મહેનત વધારે કરવી પડે. સંઘર્ષ આવે એટલે મહેનત કરવી જ પડે. 9મું આવશે, 10મું આવશે, પછી વિકલ્પો ઘણા આવશે. આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, સાયન્સ રાખવું. અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ જતા નથી, ખાલી આગળ ભણવા જાય છે. શાળા તો એનું જ છે. ગમે ત્યારે આવો, હંમેશા શાળાના દ્વાર તમારા માટે ખુલ્લા હશે.
ક્યારે પણ જરૂર હોય તો અમને યાદ કરજો અને ભૂલી ન જતા મળવા જરૂર આવજો. બરાબર? ક્યાં ગયા રવિના બેન? બરાબર? એટલે તમારી યાદ છે હજી ધોરણ 8ના ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા તો એ અમને ક્યારે ભૂલાતા નથી. ગમે ત્યાં હામાં મળે, ઊંડલા હોય કે ગમે ત્યાં હોય, કે અમદાવાદ મળ્યા હોય, સુરત મળ્યા હોય, બધાને અમે જો એક છે તમે વિદ્યાર્થીને અમે ભૂલી જાય કેમ કે તમારે આખા મોઢા ફરી ગયા હોય, દાઢી આવી ગઈ હોય, છોકરાઓ મૂછું આવી ગયું હોય, તો અમે નહીં જ હોય હજી કે સાહેબ તમે હારા ન છો, હું એવો ને વસ્તુ તો છોકરાઓનું આખું બદલી જાય. બરાબર? તમે ખૂબ એટલા આગળ વધો કે રીતિબેન હોય, વિદ્યાબેન હોય, રવિનાબેન હોય કે બીજા કોઈ ભાઈ હોય કલેક્ટર ઓફિસે ગયા હોય અને તમે કલેક્ટરની ખુરશીએ બેઠા હો અને બાર બાકડે અમે બેઠા હોય, પટ્ટાવાળા અંદર જઈ પરબતભાઈ કે હાથોળી ગામના જયેશ સાહેબ કે વાળા સાહેબ આવ્યા છે કે સાહેબને કહો 10 મિનિટ રાહ હોય, કલેક્ટર સાહેબ મીટિંગમાં છે. એ કલેક્ટર સાહેબ પાસે આમાંથી હોય કે વિદ્યાબેન હોય કે રવિનાબેન હોય કે રિયાબેન હોય કે બીજા કોઈ ભાઈ હોય, ત્યારે અમને ગૌરવ થાય કે આ જે કલેક્ટર છે ને વાળા સાહેબ એ મારી પાસે દાખલો શીખતો, દાખલો કરતો, લિવિંગ સર્ટિમાં સહી મારી છે અને ડાવરા સાહેબ કે સિક્કો મેં માર્યો હતો અને ઉપર સહી મેં કરી. એવી રીતે આગળ તમે વધો, ભણવાનું ન છોડશો. ખાસ કરીને આ ગામમાં દીકરીઓ છે એ દીકરીઓ ભણવાનું છોડી દે છે. એ એક દુઃખની વાત છે. જે ખરેખર ટેલેન્ટ ધરાવે છે, હોશિયાર છે અને એને કંઈક બનવું છે, એ ક્યારે ભણવાનું ન છોડતા. 9મું હોય, 10મું હોય, જીવનમાં સંઘર્ષ આવશે, ક્યારેક કંટાળી પણ જશો, પણ જીવનમાં ક્યારેય હારવાનું નથી. આગળ સતત ને સતત વધો એવી શુભેચ્છા. વિદાય નથી, આ એક પડાવ પૂરો થાય છે. વિદાય આપણે નથી લેતા, એક પડાવ પૂરો થાય છે. જય શિક્ષક, જય વિદ્યાર્થી. ખૂબ ભણવાની સાથે એમનો ભાવ રજૂ કર્યો. તો આજનો આ જે કાર્યક્રમ છે એ આયોજન બદલ બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે બાળકોએ પણ ખૂબ જ સારી મહેનત કરી હતી. મારે થોડીક પરિસ્થિતિ એવી હતી કે આવી નહોતું શકાણું, થોડીક આ વ્યવસ્થાના ભાગરૂપે મોડું થયું, પણ જે જોયું એ બેસ્ટ હતું બધા મારા માટે. બાળકોએ સરસ તૈયારી કરી હતી. અમારા માટે તો દર વખતે ધોરણ 8ના બાળકો માટે વિદાય સમારંભ આવી રીતે કાર્યક્રમ કરવાનો જ હોય છે. અત્યારે 8મામાં છે, વિદાયમાં જશો. સાહેબે ઘણી બધી અભ્યાસલક્ષી તમને વાતો કરી કે ભાઈ 9મું ધોરણ, 10મું ધોરણ, 10મા પછી પણ અલગ અલગ તમે ભણવાના વિકલ્પો છે એ પસંદ કરી તમારા અભ્યાસ છે એ આગળ વધારી શકો છો. 11મું, 12મું આપણે જાણીએ છીએ કે આપણી ગામની સ્કૂલમાં 1 થી 8 ધોરણનું શિક્ષણ છે. તમારા માટે થોડીક અપડાઉન ને વાહનની એના કારણે તમે ઘણા લોકો બેને વાત કરી સાહેબે કે છોડી દે છે, તો એવું ન બનવું જોઈએ. તમે અત્યાર સુધી અભ્યાસ કરતા હશો, એમાં ઘણા બધા એવા પ્રસંગો આવ્યા હોય છે કે અમુક જે મોટી વ્યક્તિઓ છે એને બાળપણમાં ભણવા માટે કેટલો સંઘર્ષ કરી અને નામ એનું છે એ ઉજાગર કર્યું હોય છે, એવું તમે જાણ્યું હોય છે. ભણવામાં ઘણા બધા એવા દેશ નેતાઓ, સેવકો એ બધા આવેલા હોય છે. તો તમે પણ ભણવાનું જે છે એ શરૂ રાખો. ભણવાની સાથે સાથે એક સારા નાગરિક બનવાનું છે અને ઘરમાં દરેક મમ્મી પપ્પાને કે ઘરના જે દરેક સભ્યો હોય એને આદર આપતા શીખવાનું છે. પહેલું મૂલ્ય એ છે કે આપણા જે ઘરના વડીલો છે એને આપણે આદર આપતા શીખીએ. એ આપણા શિક્ષણને મેળવવું છે ને એનાથી શરૂઆત થાય. જો તમે એ આપતા હોય ને કરતા હોય તો પછી આપણા મમ્મી પપ્પાની પરિસ્થિતિ જોવાની છે કે એ લોકો કેટલું કામ કરીને તમને ભણાવવા મોકલે છે. તો આ રીતે પણ તમે ધ્યાન રાખી અભ્યાસમાં ધ્યાન આપવાનું. બીજું ઘણા બધા દૂષણો તમને
કવર કરશે કે આવી જાઓ મારી પાસે. એમાંનું મોબાઈલ પણ એક છે, ધ્યાન રાખજો. હું તો જોઉં છું, રહું છું ત્યાં 9મા અને 10મા વાળા વિદ્યાર્થીઓ એટલે ફ્રી ફાયર ગેમમાં બેઠા હોય, 10-15 છોકરાઓ બેઠા હોય છે. મારા ઘરની બાજુમાં જ છે આવી રીતે. હું જ્યારે નીકળું ત્યારે એ લોકોને કહું તો આ દૂષણ તમારામાં ન આવે, ધ્યાન રાખજો. તમારે અત્યારનો સમય છે એ ભણતરમાં નવું જાણવાની વાત છે, પણ એનાથી તમને કશું કાંઈ મળવાનું નથી. આ વિદાયના ટાઈમે આ કહેવાનું ખાસ એ કારણ કે પછી તમે સાવરકુંડલા ભણશો તો ભણવા પૂરતા અહીં આવી જશો, અહીંથી પછી તમને કોઈ કહેવાવાળું હશે નહીં. મમ્મી પપ્પા તો દાડી એને કામમાં ગયા હશે, ઘરે કોણ હશે? ત્યાં પછી તો તમને યાદ આવવું જોઈએ કે સાહેબે આ બધી બાબતોની વાત કરી હતી. તમારે 7 વિષયો હોય છે, એ વિષયો પુસ્તકો તમારી પાસે જ હોય છે. મનમાં એવું નક્કી કરી લેવાનું કે આ પુસ્તકો શું કહેવા માંગે છે મને. હવે તમારે અત્યાર સુધી 8મા ધોરણમાં હતા તો નાના પુસ્તકો હતા, હવે અભ્યાસક્રમ છે વધતો જશે તો તમારે એનો અભ્યાસ કરવો, મહાવરો કરવો. ફોનનો ઉપયોગ એ માટે કરી શકાય કે એ અભ્યાસ કયો ચેપ્ટર છે, તમે અત્યારે જે પાઠનું નામ લખો ને એ પાઠને લગતા બધા સોલ્યુશનો, બધી માહિતી એ બધું આવી જાય તો હું એ જોઈ લઉં. સ્કૂલમાં તમારે ન સમજાણું હોય તો એ મને એ સમજાય, તો આ રીતે પણ તમે અભ્યાસ કરી શકો. 9મા અને 10મા દરમિયાન તમને જો કંઈ ગણિતમાં કે વિજ્ઞાનમાં તકલીફ પડતી હોય તો અમે અહીંયા 11 થી 5 સ્કૂલે જ હોઈએ છીએ, બરાબર. મને વાળા સાહેબને, બીજા બહેનોને કોઈને મળજો તમતારે. અમે તમને ટોપિકમાં કંઈક ખબર ન પડતી હોય તો તમને માર્ગદર્શન આપશું, પણ ભણવામાંથી રસ છે એ ઉઠવો જોઈએ નહીં. બધાએ ભણવાનું સતત ચાલુ રાખવાનું છે. પછી સાહેબે વાત કરી હતી કે અમે તો તમને ન ઓળખીએ પણ તમે અમને ઓળખી જાઓ, એવું અમને બને છે. કારણ કે અત્યારે અમે જાણીએ છીએ ઈલાબેન બેઠા, એમને અત્યારે બહુ જ નોકરી, લગભગ 25-31 વર્ષની નોકરી તો પૂરી થઈ ગઈ છે બેનની. કેટલા? 31 વર્ષ. એટલે એની પાસે જે છે પહેલા ધોરણમાં બાળકો ભણ્યા છે અત્યારે કેટલા વર્ષના થઈ ગયા છે? 31 વર્ષ તો એના 31-36 વર્ષના તો થઈ જ ગયા છે. એટલે કેટલા બધા બાળકો અમારી પાસેથી પસાર થાય, અમને રસ્તામાં મળે, વંદન કરે, એટલે અમને એ આનંદ થાય કે નહીં આ બાળકોએ અમને યાદ રાખ્યા છે. અને તમને એવું લાગે કે બોલાવા જેવા છે કે નથી બોલાવા જેવા, એ અમને અમારા મૂલ્યની ખબર પડે કે 20 વર્ષે 31 વર્ષે કે અમને અમારા બાળકો મળે છે તો અમને આનંદ થાય છે. તો તમે પણ ઘણી ઘણી અને સારી પોસ્ટમાં મેળવો અને તમારા પરિવારનું, તમારા કુટુંબનું, ગામનું, દેશનું નામ રોશન કરો, એવી તમને બધા બાળકોને, 8મા ધોરણવાળા બાળકોને આજને વિદાયના દિવસે શુભેચ્છા આપીએ છીએ. તેમજ આપણે બાકીના જે બાળકો જે છે એને પણ અભ્યાસમાં ધ્યાન રાખવાનું છે. અહીં આપણે શાળાના દરવાજામાં પ્રવેશ કરીએ તો આપણો એક જ હેતુ કે અભ્યાસ, સારા ગુણો, સારું વર્તન, એકાબીજાને આપણે કેવી રીતે બોલાવીએ છીએ, આ બધા જ બાબતો જે છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. જેથી તમને એમ થાય કે નહીં આ શાળા એક મંદિર છે, ઘર છે. તમે વક્તવ્યમાં આપ્યું કે શાળા તો અમને ઘર જેવી લાગે છે, બરાબર. તો એવું વાતાવરણ સર્જવાની જવાબદારી આપણી પાસે જ છે. વધુ ન કહેતા